पशवः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। श्री सद्गुरुदेव भगवान की जय।
કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે સોનાનો સૂરજ 14 વર્ષે આપણા મંદિરમાં ઉગ્યો. ઘણા જ વર્ષોથી ઘણા હરિભક્તો કે ભાઈ ક્યારે પધારશે, પણ જ્યારે સબરીને રામ ભગવાનની પ્રતીક્ષા કરવી પડી, એમ આપણે બધાએ પ્રતીક્ષા કરી અને જે ભગવાનની સોનાનો દિવસ આપણા માટે લાવ્યા તે બદલ પરમ પૂજ્ય વાસગણો ખૂબ ખૂબ આભારી મંદિર છું અને આપ સર્વ નીચે આપણે બેઠા છીએ. વાસી પોતે બિરાજમાન છે. એનું જસ્ટ ક્રોલીની દરેક જનતાને જાય છે. ક્રોલીની માતાઓ ઘણી ઉપર વહી ગઈ, દાદા ઘણા ઉપર વહી ગયા. જે છે એ બધાનો સાથ અને સહકારથી આ છત્ર છાયા વાસીના ચરણોમાં આપણે બધા અર્પણ કરી અને આ મંદિર આપણે બનાવ્યું છે. એનો આનંદ તમે બધા લેશો. વાસી પોતે પણ ખુશ છે કે કેટલું સારું મંદિર છે. આપણા મંદિરની વ્યવસ્થા કેવી છે. દરેક જાતની તમે ઘણા બધાને એવું લાગે ચંદુભાઈ તમે આમ કહો છો, પણ આ વસ્તુ જે સારી છે, મૂર્તિ દેખાય તમને પ્રોપર એ જ છે. મંદિરમાં તમે વસ્તુ આપો, તમારી ભાવનાની ઠેસ નહીં પહોંચાડો. એક દિવસ માટે પ્રાર્થના તમે આપશો વસ્તુ, એ વસ્તુ ત્યારે છે. બીજા દિવસ પાછી વસ્તુ શણગાર કોઈ વખત કામમાં આવશે તો વાપરીશું. પણ પ્લીઝ મહેરબાની કરી આજનો પ્રસંગ છે એ આપણા માટે ઘણો જ છે અને આશા રાખી ભાઈ પોતાને બહુ શ્રમ પડ્યો છે આજે, કારણ ફ્લાઇટ કેન્સલ થઈ ઇન્ડિયાની, એટલે એમને પોતાને પણ ઘણો બધો કષ્ટ વેઠવો પડ્યો. એટલે બધા માફી આવું. હવે જય શ્રી કૃષ્ણ બધાને. પૂજ્ય ભાઈશ્રી જ્યાં પગલાં પડે છે પૂજ્ય ભાઈશ્રીના આપણા ગામમાં, ત્યારથી આપણે નથિંગ વી બીન પ્રોગ્રેસિંગ. 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થશે. એની પહેલાં આપણને યાદ હશે કે ખાતમુહૂર્ત, શિલાન્યાસ, ટ્રી પ્લાન્ટિંગ. અત્યારે ભાઈશ્રીને ટ્રીએ બતાવ્યું કે જ્યારે ભાઈશ્રીએ પ્લાન કર્યું તો ટ્રી અત્યારે કેટલું ટ્રી લાંબુ થઈ ગયું છે. ચોખ્ખાઈ બધું જ આઈ થિંક પૂજ્ય ભાઈશ્રી આઈ થિંક વિધાઉટ ભાઈશ્રીના પગલાં પડે છે. અને ગુડ ન્યૂઝ તમને આપવા છે કે પહેલાં તો લોન જે હતી આપણી 4 મિલિયનની એ ભાઈશ્રી ક્લિયર થઈ. લોન ઇઝ ક્લિયર. હવે કોસ્ટ તો થોડોક વધી ગયો છે, પણ ભાઈશ્રીને એક્સપ્લેન કર્યું છે કે ક્યાં કોસ્ટ હોય તો બધાને બીજાને ખબર છે. આમ લોકોને એક્સપ્લેન ધ કોસ્ટિંગ્સ. બીજું એ કહેવાનું છે કે ભાઈશ્રીની કથા બેસે છે 12th till the 18th નોર્થવુડમાં કથા મા કૃપા ફાઉન્ડેશન. સો ભાઈશ્રીને આપણે બધાએ જવાનું છે ત્યાં. they need volunteers but we will sort everything out and help them. આપણી એટલી ફરજ થાય છે બીકોઝ ભાઈશ્રી આપણા ગુરુજી છે. આ તો છે સનાતન મંદિર, પણ આપણા દિલમાં તો હરિ મંદિર જ છે. સાંદીપની જે ના ગયા હોય સાંદીપની, you must visit Sandipani. Superb. It really is absolutely superb. અને રહેવાનું ને બધું ફર્સ્ટ ક્લાસ. ત્યાં શાંતિપનીમાં કંઈ ફંક્શન કરવું હોય કે ગમે, મેં તો કથા રાખી હતી મારા ફાધરના સુપર્બ સર્વિસ ને બધું જ. તો શાંતિપની પોરબંદરમાં સુપર્બ. અને આ જે ઋષિકુમાર આવે છે અશ્વિનભાઈ વિલ ટોક અબાઉટ દેટ. એટલું જ કહેવાનું છે ભાઈશ્રી. થેન્ક યુ સો મચ ભાઈશ્રી કે તમે આ ગામમાં આવ્યા. પાછા વિનંતી કરી છે ગાડીમાં મેં ભાઈશ્રીને કે નેક્સ્ટ યર 15 વર્ષ થશે આપણને, 15 years. એક જ સ્મોલ પ્રોજેક્ટ બાકી છે આપણો, અને એ પ્રોજેક્ટ છે પાછળના હેલ્થ ને વેલબિંગનો. મેન્ટલ હેલ્થ વેલબિંગ ઇઝ બિગ ઇશ્યુ. લોનલીનેસ કે પાછળ જે આપણે કરવું છે તો એ આપણે એને પ્રોજેક્ટ તો હાથમાં છે જ આપણી પાસે. સો વી કોલ ઇટ ભાઈશ્રી સેન્ટર, મેન્ટલ એન્ડ હેલ્થ વેલબિંગ સેન્ટર. અને નેક્સ્ટ યર આપણે આયોજન કરીએ. ડેટ્સ આપણે ભાઈશ્રીને વિનંતી કરશું કે નેક્સ્ટ યર મેમાં 15 પાટોત્સવમાં ભાઈશ્રી પાછા આવે. વી ઓલ ફોર ઇટ. હવે આપીશ ટીનાને. ટીના ઇઝ another governor. So ચંદુભાઈ myself and ટીના પછી પાછળ હું છું. જય શ્રી કૃષ્ણ એવરીવન. મારે તો કશું કેવું, બસ ભાઈશ્રી વેલકમ. તમે આવ્યા 14 વર્ષ પછી. તમારો ખૂબ ખૂબ આભાર. તમારી સેવા કરવા માટે અમે તૈયાર છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ બધાને. બોલો જય શ્રી કૃષ્ણ. મારે તો ખાસ એટલું જ કહેવાનું હતું કે ભાઈશ્રી તમને હું થેન્ક યુ તો આ લોકો બધા ટ્રસ્ટી કરે છે,
પણ મારે એ ઉપરાંત સૌથી વધારે થેન્ક યુ શેની માટે કહેવાનું છે કે આ આપણે 14-15 વર્ષ થઈ ગયા, એની અંદર ખબર છે કેટલા શાસ્ત્રીજી આપણે અહીંયા બોલાવ્યા શાંતિપનીથી? કોઈને યાદ છે? 9 શાસ્ત્રીજીને બોલાવ્યા. અને એક શાસ્ત્રીજી ભાઈ શ્રી હીરો જેવા છે અને એટલું બધું કામ કર્યું છે અમારી માટે, એટલી બધી પ્રગતિ કરી. તમે ઉભા થશો પ્લીઝ. આટલા પોપ્યુલર છે અમારા બધા શાસ્ત્રીજી, અને અમે એટલા બધા ખુશ છે કે જ્યારે એ લોકો અહીંયા આવે ત્યારે પહેલી વાત શું છે ખબર છે? આપણે ઇંગ્લિશમાં કે they hit the ground running. અમારે એ લોકોને ટ્રેનિંગ આપવી ના પડે, તમે ઓલરેડી એને ટ્રેન કરી લીધા હોય શાંતિપનીમાં, એટલે એટલી મને ઇઝી પડે બધું કામકાજ કરવાનું શાસ્ત્રીજીઓ સાથે. અરે કોઈ દિવસ ના નથી પાડી એને. હું એને કહું આમ કરવાનું છે શાસ્ત્રીજી, કે ચંદુભાઈ કે ભરતભાઈ કે ટીનાબેન કે આમ કરવાનું છે, કોઈ દિવસ ના હોય. ઓલવેઝ મોટામાં સ્માઇલ હોય. અને વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણે કહે ને હ્યુમન રિસોર્સ, એક જાતનો HR પ્રોબ્લેમ ના મળે. આટલા 15 વર્ષમાં 9 શાસ્ત્રીજીની વચ્ચે એકેય વખત HR પ્રોબ્લેમ નથી થયો. એટલે તમારો ખાસ આભાર. થેન્ક યુ વેરી મચ. અને ભવિષ્યમાં અમે બોલાવતા રહેશું. અને હવે અમે શ્રી ભીખુભાઈ શાસ્ત્રીજીને બોલાવવાનું કરશું, કારણ કે આપણા ભગીરથ શાસ્ત્રીજી અનફોર્ચ્યુનેટલી ડિસેમ્બરમાં પાછા જશે, કારણ કે આપણે 2 વર્ષ માટે શાસ્ત્રીજી. કૃષ્ણ કનૈયા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભાઈ શ્રી, થેન્ક યુ ફોર કમિંગ. એટલે હું થોડું ઇંગ્લિશમાં બોલવા, કે અહીંયા બધા ગુજરાતી નથી સમજતા, તો હું પ્રયત્ન કરું છું થોડું ઇંગ્લિશમાં બોલો. પણ this center has been running with 3 key pillars, and you can see them already. Well, they are already busy working. Chandubai Nai, Tina Nai, and Bharatbhai Luka. And behind them, there are nearly 50 volunteers, which are too many to name. But જેમ સંસ્થા મોટી થાય તેનું પ્રોગ્રેસ થવું જોઈએ. So between last year and this year, we've now increased our committee size, and we are hoping to do a lot more activities, because જે મેઇન તહેવારો હોય તે તો આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બટ આ સેન્ટરનું એટલું બધું ફેસિલિટીઝ છે કે we are not using everything to its limit. But આ 3 જણા, they can't do it on their own. But I think first of all, we must say a big thank you to them. Behind that, there is a board of ambassadors. અમે લોકોને સલાહ સૂચના આપે છે. અશ્વિનભાઈ is head of that. Myself and 3 others are there. ACI, જે નવા committee members who've been elected this year, we are hoping that they will be working with full force and vigor and start the new activities and the missed activities which we've had over time, because we can't just depend on these 3 to do everything. So I won't name them, but I will request once Bashir is finished to have a quick photo shoot, all the new committee members once Bashir is finished. Jai Shri Krishna. Thank you, Mr. હવે ફાઇનલી બિફોર ભાઈશ્રી, ખાલી એક સરપ્રાઈઝ હતી ભાઈશ્રી ને આજે ઓફિશિયલી ભાઈશ્રી અહીંયા થોડું 1 સેકન્ડનું જ કામ છે ભાઈશ્રી. વી ગોઈંગ ટુ મેક ભાઈશ્રી ધી ઓફિશિયલ પેટ્રન ઓફ શ્રી સનાતન મંદિર ઇન Crowley. So Bhaishri is now the official patron for Sri Sanatan Mandir in Crowley. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન
શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. બસ હવે ભાઈશ્રીને વિનંતી કરીશ કે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. બધાના મોબાઈલ પ્લીઝ સ્વિચ ઓફ કરી નાખજો. ॐ विश्वानि देवसवितर्दुरितानि परासुव जदवदरन्तन्न आसुव. ॐ शान्तिः शान्तिः शान्तिः. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं 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 न संशयः. रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते. श्रीगणेशाय नमः. श्रीहनुमते नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. गोविन्द जय जय गोपाल जय जय. गोविन्द जय जय गोपाल जय जय. गोविन्द जय जय गोपाल जय जय. राधा रमण हरि गोविन्द जय जय. श्री राधा रमण हरि गोविन्द जय जय. गोविन्द जय जय गोपाल जय जय. गोविन्द जय जय गोपाल जय जय. श्री राधा रमण हरि गोविन्द जय जय. हरि बोल हरि बोल हरि बोल हरि बोल. राधे बोल राधे बोल राधे बोल राधे बोल. कृष्ण बोल
જગદંબે નમઃ પાર્વતી પતયે ઘણા બધા સમય પછી આપણા અહીંયાના સનાતન મંદિરમાં એપલ ટ્રી સેન્ટરમાં આવીને મને પણ આનંદ અને સંતોષની લાગણી થઈ. ઘણું બધું ડેવલપમેન્ટ, ઘણો બધો વિકાસ તમે સૌએ ભેગા મળીને કર્યો છે. અને જેમ ભરતભાઈએ કહ્યું એમ ડેટ ફ્રી થઈ ગયું છે મંદિર.